નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025. કારતક સુદ 11 અને 12 બે ભેગા છે. 12ની તિથિનો ક્ષય છે, આ ધ્યાન રાખજો. વાર છે રવિવાર. તારીખ 2/11/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:47 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:59. આજની ચંદ્ર રાશિ છે કુંભ. સવારે 11:26 સુધી કુંભ અને ત્યાર પછી રાશિ રહેશે મીન. આજનું નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સા પર કંટ્રોલ કરીને ચાલશો તો વધુ સારા પરિણામ મેળવી શકશો. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કુંભ. સવારે 11:26 સુધી જન્મેલા બાળકોની રાશિ કુંભ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મીન. આજના જન્મેલા બાળકો ક્રોધી સ્વભાવના હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર: મા બાપને સોનાથી ન મળીએ ને તો ચાલે, પણ મા બાપની આંતરડી ક્યારેય કકલાવતા નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહનો. મિત્રો, દાંતમાંથી જો લોહી નીકળતું હોય ને તો સવાર, બપોર અને સાંજ ટામેટાનો રસ પીવો જોઈએ. કેટલો? 50 ગ્રામની માત્રામાં. 50 ગ્રામની માત્રામાં ટામેટાનો રસ દિવસમાં 3 વાર પીવાય તો દાંતમાંથી નીકળતું લોહી બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય એટલે તમારા ઘરમાં સારું પુસ્તક હોય તો તે વાંચો, નહીં તો પુસ્તકાલયમાં જઈને કોઈ સારું પુસ્તક લાવીને વાંચે. કારણ પુસ્તકાલય એટલે જ્ઞાનની ગંગોત્તરી, જ્યાંથી જ્ઞાનની ગંગા વહે છે. બરાબર? પણ મિત્રો, આજે તો હવે લાઇબ્રેરી સ્વપ્ન જેવી થઈ ગઈ છે, કારણ બધાના હાથમાં મોબાઈલ છે. પણ પુસ્તક દ્વારા મળેલું જ્ઞાન એ અતિ ઉત્તમ જ્ઞાન હોય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા આજે કોઈ નવું આયોજન કરી શકે છે. એ આયોજનમાં સારી સફળતા મેળવી શકે છે. પણ મિત્રો, આજે સિઝનલ બીમારીથી બચીને ચાલવાનું છે. વાયરલની અસરમાં ન આવી જાવ એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કાર્યમાં પ્રગતિ આવતી દેખાય છે. પણ મિત્રો, આજે દિવસ વ્યસ્તતાથી ભરેલો રહેશે, કારણ કે તમારા પોતાના કામ સિવાય કોઈ બીજાનું કામ તમારા ભાગે આવે અને એ કામ તમારે અનિવાર્ય સંજોગોમાં કરવું પડે. તો આજે વ્યસ્તતાથી ભરેલો દિવસ રહેવાનો છે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવી ઓળખાણ થતી દેખાય છે. આજની થયેલી નવી ઓળખાણ ભવિષ્યમાં આપણા માટે ખૂબ લાભદાયક સાબિત થાય. આજથી તમારી જવાબદારીમાં વધારો થઈ શકે છે. તમારી પર કાર્યભાર વધતો દેખાય છે. તો થોડી ધીરજ રાખી અને હોશિયારી સાથે કામમાં આગળ વધશો તો સરળતા જરૂર મળશે. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. પણ મિત્રો, આજે તમારે તમારી બુદ્ધિ, મહેનત, આવડત આ બધા પાસાઓને તમારે કામે લગાડવા પડશે. તો તમે આજે ઝડપથી આગળ વધી શકશો. આજે વાણીનો સંયમ ગુમાવતા નહીં. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા ખાસ જે લોકો નોકરી કરે છે એ લોકોએ આજે સાવધાની રાખવાની છે. નોકરીના કામમાં આજે ક્યાંક ને ક્યાંક નાના મોટા અવરોધો આવતા દેખાય છે. તે સિવાય આજે વાહન ચલાવવામાં બિલકુલ પણ બેદરકારી કરવી નહીં. આજનો શુભ રંગ ગોલ્ડન સોનેરી આજે તમને ફાયદાકારક સાબિત થાય. કન્યા રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવવાની જરૂરિયાત છે. પ્રવાસમાં નાની મોટી ઈજાની સંભાવનાઓ ચોક્કસ રીતે દેખાય છે. આજે થોડુંક ધ્યાન રાખીને ચાલશો ને તો આજે તમે પોતે એવું કામ કરી શકશો જેનાથી તમારા યશ, પદ, ધન આ બધી બાબતોમાં સારો એવો વધારો થાય. આજે ધંધામાં તમને ભાઈબંધુઓનો સહકાર મળી રહે. આજનો શુભ રંગ ગુલાબી.
આ કોણ છે? એ આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે વાદ વિવાદથી દૂર રહીને કામમાં ધ્યાન આપશો ને તો આજના કરેલા કામની કદર થશે અને એનાથી સારો આર્થિક ફાયદો પણ મળશે. આજે પારિવારિક કામ અંગે તમારે દોડધામ કરવી પડે તો નવાઈ નહીં. આજનો શુભ રંગ ગુલાબી. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. આજે તમે તમારી ગણતરી મુજબનું કામ કરી શકશો અને તમારી ધારેલી સફળતા તમે મેળવી શકશો. તે ઉપરાંત આજે કૌટુંબિક સભ્યોનો સારો સાથ સહકાર મળવાથી આપણા કામો સરળ પણ થશે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે ખોટા ખર્ચાઓથી દૂર રહેવાનું છે. આજના દરેક કામમાં નાના મોટા અવરોધો આવવાની શક્યતા છે અને એ અવરોધોને પાર કરવા માટે આપણે ખોટા ખર્ચા કરીએ એવી સંભાવનાઓ મોટી દેખાય છે. પણ થોડુંક ધ્યાન રાખીને ચાલશો તો આમાંથી બચીને રહેવાશે. આજે કોઈ પણ કામમાં ઉશ્કેરાટ નહીં કરતા. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે સાવધાની રાખીને દિવસ શરૂ કરવાનો છે. આજે નાના મોટા કામોમાં અવરોધ આવવાને કારણે આજના કામો આપણા વિલંબમાં થતા હોય ને એવો અનુભવ થશે. પણ મિત્રો, આપણે ઉતાવળ સહેજ પણ કરવાની નથી. ધીરજ રાખીને ધીમા પગલે સફળતા તરફ આગળ વધવાનું છે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે પોતાની આવક પર ધ્યાન આપવાનું છે. આજે આવક વધશે અને જો તમારું ધ્યાન હશે તો વધુ આવક મેળવવામાં તમે સફળ પણ થશો. આજે કામમાં વ્યસ્ત રહેવાનું છે. પણ મિત્રો, આજે વધારાનું કામ તમારી પર આવે તો ચિંતા નહીં કરતા, કારણ કે મિત્રનો સહકાર જરૂરથી મળવાનો જ. અને મિત્રના સહકારથી કામ ઉકેલાતા આપણે મોટી રાહત રહે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાનો જ. આજે કોઈ જૂના સ્વજનને કે સ્નેહીને મળવાનું થશે. એનાથી તમને એક અલગ પ્રકારનો આનંદ મળતો દેખાશે. આજે કોઈ યાત્રા પ્રવાસનું આયોજન પણ તમે કરી શકો છો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.